આ ગ્લોબલ વોર્મિંગનો પ્રશ્ન છે। એક પણ ગાય ગૌચરમાં ચરી શકતી નથી। શિયાળુ સિઝનમાં પણ કહેવાનો ભાવ કે ઠંડી પણ નથી, ઉધડ પડ્યું હતું। જો ભવિષ્યમાં આપણે જાગૃત થશું એક ગામ હતું, એની ઉપર પારાવાર મુશ્કેલીઓ સતત આવ્યા કરે। બીમારી માણસોની બીમારી ઠીક થાય લગાર એટલે વળી પશુઓમાં બીમારી, પશુઓની બીમારી ઠીક થાય એટલે વળી ક્યાંક ને ક્યાંક પ્રકૃતિનો કોઈક ના કોઈક પ્રકોપ એના ઉપર આવ્યા કરે। એટલે ગામ સતત દુઃખમાં અને પારાવાર એને વેદનામાં આખા ગામના તમામ લોકો વારંવાર આ થયા કરે। એ ગામમાં એક સંત આવ્યા અને લોકોને થયું કે કંઈક તો કરવું પડશે આ બધાના સમાધાન માટે। એ સંત પાસે જાય છે ને એને પૂછે છે કે બાપજી, આ ગામ પર સુખનો છાંયો જ નથી આવતો, અમે બધા બહુ પરિતાપમાં છીએ, શું કરીએ? એટલે બાપજી એને કહે છે કે આપણા ધર્મોમાં ભગવદ્ ગીતાની વાત કરીએ, મહાભારત, રામાયણ કે કોઈ પણ ધર્મશાસ્ત્રની વાત કરીએ તો એમાં કર્મનું ખૂબ મહત્ત્વ છે। અને કર્મ એટલે કેવા કર્મ? તો એવું કહે છે કે જે અન્યોને સુખ આપી શકે ને એવા કર્મ જો તમે કરશો તો તમારા ગામમાં સુખ અને સમૃદ્ધિ જે જતી રહી છે એ પાછી આવશે। એમણે પૂછ્યું પણ ખરું કે કેટલા લોકોએ વૃક્ષ વાવ્યું, કેટલા લોકોએ તળાવ કર્યા, કેટલા લોકોએ તમારા ગામમાં રહેતા દરિદ્ર નારાયણની સેવા કરી? ગામનો જવાબ હતો મૌન, કોઈ કશું બોલી ના શક્યું, કેમ કે એ પ્રકારનું એક પણ કાર્ય એ ગામમાં થતું નહોતું। એટલે એણે કીધું કે ઈશ્વર રાજી ત્યારે રહે જ્યારે તમે આ પ્રકારના કોઈને સુખ આપે એવા કર્મો કરો। ગામે સંકલ્પ કર્યો કે અમે અમારા ગામમાં વૃક્ષો ખૂબ વવાય, કેમ કે વૃક્ષ વવાય એ ખૂબ બધા લોકોને છાંયડો આપે છે, મનુષ્યોને એ સિવાય અનેક પશુ પક્ષીઓને પણ એ સાતા આપે છે, એનું ઘર બાંધવા માટેની જગ્યા આપે છે, ફળ આપે છે, અનેક ચીજો છે જે અગણિત કહી શકાય એવું એ આપે છે। પાણી તો કહે છે કે આપણે એના વગર તો જીવન અશક્ય છે, અને પાણીનું કર્મ એટલે જ લોકો પહેલાંના જમાનામાં પરબો બંધાવતા હતા, એટલે પાણીનું કર્મ પણ એટલું જ પુણ્યકારી છે। અને સૌથી દરિદ્ર નારાયણ તકલીફમાં છે એની સેવા કરવી એ પણ એટલું જ મોટું ઈશ્વરી કાર્ય છે। લોકો આ વાતને સમજ્યા અને આખા ગામે મળીને પ્રકૃતિ અને સત્કર્મો કરવાનું શરૂ કર્યું ને એ ગામમાંથી ધીરે ધીરે રૂઠેલી કુદરત છે સરખી રીતે ગામને સાતા આપે એવા પ્રકારના ચેન્જીસ જેને કહી શકાય ગામમાં થવા માંડ્યા। આ વાર્તા હું એટલા માટે કહી રહી છું કે એક બહુ જ મજાનું ગામ છે, વાવથરા, બનાસકાંઠામાંથી હવે છૂટો પડેલો જિલ્લો ને એનું નવા કરીને ગામ છે, અને નવામાં લગભગ 400 વીઘાનું ગૌચર પડ્યું છે। હું હંમેશા કહેતી હતી કે આ ગાંડો બાવળને આપણે અહીંથી તિલાંજલિ ન આપી શકીએ, ગામમાંથી કાઢી મૂકીએ, અને પણ અઘરું છે એને સફાઈ કરવી, અને એ કાઢ્યા પછી જગ્યામાં જો નવું વાવેતર કરીને જગ્યાનું જતન ના થાય તો પાછો ગાંડો બાવળ થઈ જાય। પાણીની એ જરૂર નથી પડતી, એટલે હું એને કહેતી હોઉં છું કે આ ખરેખર ગાંડો છે, પાણી ના હોય તો ત્યાં ન થવાય પણ એ થાય છે, નઠારો કહેવાય એવો એક રીતે કહીએ તો આ ગાંડા બાવળથી ભરેલી નવાની 400 વીઘાની જગ્યા, અને ગામના સરપંચ હિતેશભાઈ હમણાં જ સરપંચ થયા, અને અન્ય આગેવાનો પણ એમની બહુ જ લાગણી હતી કે અમારા ગામમાં સરસ મજાનું વૃક્ષ મંદિર બને, અને 400 વીઘામાં અમે વૃક્ષ મંદિર બનાવવાનું કાર્ય ડૉક્ટર કે.આર. શ્રોફ ફાઉન્ડેશન આદરણીય પ્રતુલભાઈની મદદથી કરી રહ્યા છીએ। અત્યાર સુધી અનેક ગ્રામવનો કર્યા છે અમે, પણ આ અમારું સૌથી મોટું ગ્રામવન જ્યાં લગભગ 1.25 લાખથી 1.5 લાખ વૃક્ષો આમાં વવાશે, અને આમ અફાટ પેલું રણ પડ્યું હોય ને એમ ગાંડા બાવળો અફાટ અહીંયા આગળ થયા છે। ક્લિનિંગ અત્યારે શરૂ કર્યું છે, માર્ચ અંત પહેલાં અમે આખી ભૂમિને સરસ તૈયાર કરી દઈશું, ખાડા થઈ જાય, ડ્રીપ થઈ જાય, ફેન્સિંગ થઈ જાય, અને પછી જૂનમાં વૃક્ષદેવની વાજતે ગાજતે અહીંયા આગળ પધરામણી કરી એનું સ્થાપન કરવાના છીએ। તમે સૌ એ વખતે પણ જોડાજો। પણ દરેક ગામોના ગૌચરને કેવી રીતે સરખા કરવા અને કેવી રીતે ત્યાં સારા વૃક્ષો કરવા,
કેમ કે આ ગાંડા બાવળમાં કદાચ નીલગાય અંદર રહેતી હશે, પણ બાકીના કોઈ પક્ષીઓ અંદર ઝાઝા રહેતા હોય કે બીજા પશુઓ એ પણ ન દેખાય આપણને. પણ સરસ મજાના વૃક્ષો થશે તો અનેક પક્ષીઓને ફ્રૂટ્સ ને અનેક વસ્તુઓ પણ આમાંથી મળવાની છે, છાંયો મળશે. માણસો પણ અહીંયા આવીને આમ દિયોદરનો રોડ છે, શિહોરી દિયોદરનો, એટલે બધાને દેખાય, એટલે વટેમાર્ગુ પણ આવીને અહીંયા બેસી શકે એવું સરસ મજાનું થવાનું છે. ખૂબ ખર્ચો થવાનો છે. આવડું મોટું 400 વીઘા એટલે ફેન્સિંગ કરવી, ડ્રીપ કરવી, ખાડા, વૃક્ષો, બોર પોતાનો બનાવવો પડશે, કરોડો નંખાશે આની અંદર. પણ આ પ્રકૃતિનું કાર્ય છે અને આદરણીય પ્રતુલભાઈ એવું માને છે કે સુખ એટલે વહેંચવું, મળેલું સુખ, અને એ માત્ર મનુષ્યોના કલ્યાણમાં નહીં પણ સમગ્ર જીવસૃષ્ટિના કલ્યાણમાં. એટલે પેલા ભગવદ્ ગીતાના કર્મની જે વાત કરી છે ને, પ્રતુલભાઈ માને છે કે સારું કર્મ કોને તો સૌને સાતા આપે એ પ્રકારનું કાર્ય એટલે આ અહીંયા થઈ રહ્યું છે. ગામનો ઘણો આભાર કે એમણે આમની આ જગ્યાને વૃક્ષ મંદિર બનાવવા માટે આપવાનું નક્કી કર્યું. બાકી ગામ અને અમારા કાર્યકર સતત આમાં સાથે રહે, બધાની વાતો પણ સાંભળીશું. મિત્તલબેન દ્વારા જે આ વૃક્ષ માટેનું આયોજન કરવામાં આવ્યું, આની અંદર 400 વીઘાની અંદર 1 લાખથી વધુ વૃક્ષોનું વાવેતર થશે અને એક અલગ પર્યટન સ્થળ તરીકે આરું બનશે. અમારું આ જે ગૌચર છે આટલા દિવસથી ઉજ્જૈન જમીન તરીકે આ પડેલું હતું, પરંતુ આ સંસ્થાનો સહકાર મળતા અને અમે પણ એમનો સહકાર આપી અને આ જે વૃક્ષોનું વાવેતર કર્યું છે એમાં એક દિયોદર તાલુકાની અંદર આ અમારું ગૌચર એક અલગ તરીકે ઉઠી આવશે. 1 લાખથી વધુ વૃક્ષોનું વાવેતર થશે. એ જો લોકો સાથે જોડાઈ અને વૃક્ષનું વાવેતર કરે અને જતન થાય તો આવનાર સમયમાં આ ગ્લોબલ વોર્મિંગનો પ્રશ્ન છે કે ભાઈ પર્યાવરણનો પ્રશ્ન છે. ખેડૂતને અત્યારથી ગરમી પડી, આ સિઝનમાં શિયાળુ સિઝનમાં પણ કહેવાનો ભાવ કે ઠંડી પણ નથી. કેના કારણે નથી કે ગ્લોબલ વોર્મિંગના કારણે. એ ગ્લોબલ વોર્મિંગ કેના કારણે થઈ? વૃક્ષોનું જતન થયું કે કટાશ થઈ ગયો, વૃક્ષ નાશ થવા માંડ્યો, એના કારણે જ આ તકલીફો છે. જો ભવિષ્યમાં આપણે જાગૃત થશું અને આપણી પેઢી જાગૃત રાખવી હશે તો એના માટે વૃક્ષનું જતન કરવું જ પડશે કે ભાઈ આવા ગોડા બાવળો કાઢી અને પર્યાવરણને અનુલક્ષીને જે વૃક્ષો વાવશું વર્ષો સુધી ટકી રહે અને એમાં દરેકનો સહયોગ જોશે. તો આવી સંસ્થાઓ જોડે આપણે કામ કરાવશું તો એમાં દરેકને લાભ થશે, પર્યાવરણનું જતન થશે, એક સારું હરિયાળું પણ દેખાશે અને ભવિષ્યમાં આ પર્યાવરણને જે આ ઓક્સિજનના એવા પ્રશ્નો છે એનું પણ થઈ જશે. અને અમારું તે આ ઉધડ પડ્યું હતું, તે આ ગૌચર ઉધડ પડ્યું હતું, તે એક પણ ગાય ગૌચરમાં ચરી શકતી નથી. એના માટે કરીને આખું અત્યારે બધું કમ્પ્લીટ કરી અને એમાં વૃક્ષારોપણ કરવાનું થયું. વૃક્ષારોપણ પણ એવું બેને અત્યારે કીધું કે વૃક્ષારોપણમાં અલગ અલગ જાતિના રોપો, કુદરતી જે રોપો છે આપણાથી એનો રોપણ, ધાર કે સરગવો છે, પછી ભાઈ ઉંબરો છે, પીંપળ છે, આવું એક વન બનાવવાનું છે. અને આ એક વનને પણ એક આખા હું તો એવું કહું તો આખા ગુજરાતનું સૌથી સારામાં સારું એક વન બનશે અને દરેક પ્રકારના વૃક્ષોનું વાવેતર કરવાનું છે. અને બેને તો એવું કીધું કે આગળ એક સંરક્ષણ દિવાલ અને એક બોર પણ કરવાનો છે. પણ એના માટે આપણે બધે આખા દરેક ગામ લોકોને અને આજુબાજુની જનતાને પણ આપણે સહયોગી સંસ્થા બનવું પડે, કારણ કે સંસ્થા તો કરી શકશે પણ એનું જતન કરવા માટે જવાબદારી દરેક ગામની છે. આ જગ્યા ગામ લોકોએ સંસ્થાને વૃક્ષારોપણ કરવા માટે આપી અને આખું ગામ આમાં સહયોગ કરી રહ્યું છે અને સંસ્થા પણ આ જગ્યા ત્યાં વૃક્ષારોપણ કરવાની છે અને 1.5 લાખથી વધારે વૃક્ષો અહીંયા આવવાના છે. આ જગ્યા ઉપર સંસ્થાના માધ્યમથી અમે બોરવેલ બનાવીશું અને દેશી કુળના વૃક્ષો જે ગ્લોબલ વોર્મિંગ સામે ટકી શકે અને પર્યાવરણમાં સુધારા લાવી શકે તે માટે ગાઈડલાઈન મુજબ અમે કામ કરી અને આખું જંગલ હરિયાળું થાય તે માટે અમે સતત અહીંયામાંથી અને આખું સરસ રીતે ડેવલપ થાય તે માટે પ્રયત્ન કરીશું. પણ ઘણો આભાર, હૃદયપૂર્વક આભાર પ્રતુલભાઈ. ઈશ્વર તમને ખૂબ આપે અને તમે અનેક સેવા કાર્યો કરતા રહો હંમેશા, એવી શુભભાવના.